શું થયું ભાઈ? મને એકલાને બોલાવ્યો કોઈ પ્રોબ્લેમ છે? અરે ના ના કંઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો જાહેરમાં વાત કરું મને યોગ્ય ના લાગ્યું એટલે બસ. હા સાચી વાત છે. શું ખબર હજી પણ કોઈ જાસૂસ આપણી ટીમમાં હોય? બજારમાં જે આપણો માલ વેચાયો ને ભાઈ બધા જોરદાર ખુશ છે અને બધા તમારા વખાણ કરતા હતા. એના ઉપરથી મને એવું લાગે છે કે ખાલી આપણા ગામના ખેડૂતો આપણી તરફ છે, હવે આજુબાજુના ગામના ખેડૂતો આપણી તરફ છે કે નહીં એની આપણને નથી ખબર. હા ભાઈ, એના માટે આપણે જેટલી બને ને એટલી રાજગઢની બહાર સભા કરવી પડશે, રેલીઓ પણ કાઢવી પડશે અને આપણે જે સાપ્તાહિક બજારમાં માલ વેચ્યો ને એનો પ્રચાર પણ કરવો પડશે. એ તો બધું કરીશું જ નહીં, પણ એ બધું કરવાથી ખાલી નાના ખેડૂતો આપણી તરફ થશે, મોટા ખેડૂતોનું શું? ભાઈ મોટા ખેડૂતો એટલે જે જમીનદાર કહેવાય જ ને. હા, અને જે આવા જમીનદારો હોય છે ને એ લોકો પાસે આવા નાના ખેડૂતોની જમીન ગીરવે પડી હોય છે, એટલે આ નાના ખેડૂતો છે ને આ જમીનદારોનું કહ્યું જ માનશે. હવે જે જમીનદારો 100 થી 200 જેવા ખેડૂતોનો વહીવટ કરે છે ને એવા જમીનદારોને આપણે કન્વિન્સ કરવા પડશે કે આપણી પેનલને મત આપે. સાચી વાત છે ભાઈ, પણ તમે ઓળખો છો એવા કોઈ જમીનદારને? એક છે, જાસપુર ગામના છે, પ્રતાપસિંહ. હા ભાઈ, પણ એ તો બહુ મોટા આસામી છે. હા, અને વેદિકા ભાભીના સગામાં પણ થાય છે. આ પણ ડોન્ટ વરી, આપણે એમની સામે ખેડૂત ભાઈઓના પ્રશ્નો અને મુદ્દાઓ મૂકીશું અને આપણો હેતુ ક્લિયર કરીશું, અને જો કન્વિન્સ થઈ જાય તો આપણને બહુ મોટો ફાયદો થઈ શકે છે. હા ભાઈ, સારો આઈડિયા છે, અને જો એ માની ગયા ને તો 100 થી 150 વોટ તો પાક્કા જ છે. જોઈએ, એકવાર મીટિંગ તો કરી જોઈએ શું થાય છે. હા ભૂપતભાઈ, મેડમ ક્યાં છો તમે? જસ્ટ ઘરે આવી. શું હતું? મેડમ તમે હમણાં ને હમણાં હું કહું ત્યાં આવી શકો છો? કેમ, શું થયું છે? મીનાક્ષીનું મર્ડર કોણે કર્યું છે એની મને ખબર પડી ગઈ છે. શું? મેડમ, હું મીનાક્ષી મર્ડર કેસની તપાસ કરતો હતો ત્યારે હું સીસીટીવી ફૂટેજ જોતો હતો, પણ મને હંમેશા એવું લાગતું કે કંઈક ખૂટી રહ્યું છે, એટલે હું વારંવાર સીસીટીવી ફૂટેજ જોતો. ત્યારે મને સાહેબની એક વાત યાદ આવી. એમણે કહ્યું હતું કે એક જ વાત ઉપર ફોકસ કરીએ અને તો પણ કોઈ ક્લુ ના મળે તો એની આજુબાજુ ઉપર ફોકસ કરવાનું. એટલે એમ કે મીનાક્ષીનું મર્ડર કેટલા વાગે થયું હતું? 11 થી 12 ની વચ્ચે. બરોબર, એટલે આપણે મર્ડરના 2 કલાક પહેલા અને 2 કલાક પછીની ફૂટેજ જોઈ રહ્યા હતા. આપણું ફોકસ 9 થી 2 વાગ્યાનું હતું, પણ હમણાં મેં ફોકસ હટાવ્યું અને સાંજે 7 વાગ્યાની ફૂટેજ જોઈ. ત્યારે મીનાક્ષીના ઘરની આજુબાજુ સતત એક ગાડી આટા મારતી હતી. મેં ધ્યાનથી જોયું તો એનો ચહેરો નહોતો દેખાતો. મને ત્યારે શંકા ગઈ કે આ માણસ એનો ચહેરો છુપાવી રહ્યો છે, એટલે કંઈક ગડબડ છે. એટલે આખી ફૂટેજ દરમિયાન એનો ચહેરો ક્યાંય નહોતો દેખાતો? ના, પણ એ ડફોડને એટલી ખબર ના પડી કે એનો ચહેરો તો સંતાડી રહ્યો છે, પણ સીસીટીવી ફૂટેજમાં એની ગાડીનો નંબર તો દેખાતો જ હતો. આ તો અમદાવાદની ગાડી છે. યસ મેડમ. કઈ યાદ આવ્યું? ના, શું યાદ કરવાનું હતું? અમદાવાદ સાથે મીનાક્ષીનું બહુ જ ઇમ્પોર્ટન્ટ કનેક્શન છે. હા, એ ત્યાં રહેતી હતી, ત્યાં ભણતી હતી અને એની જ કોલેજના એક છોકરાને એને પ્રેમમાં ફસાવ્યો હતો. અને એ છોકરો એટલે આશીષ સાવલિયા. અને આ ગાડીનો માલિક કોણ છે ખબર છે? કોણ? વિજય સાવલિયા, આશીષ સાવલિયાનો સગ્ગો ભાઈ. અને એની પાસે મીનાક્ષીનું મર્ડર કરવાનો સ્ટ્રોંગ મોટિવ છે. યસ, યુ આર રાઈટ. અને આ વિજયની ગાડીનું મીનાક્ષીના ઘરની આસપાસ દેખાવું એ કોઈ કોઇન્સિડન્સ તો ના જોઈ શકે. એક્ઝેક્ટલી. ક્યાં મળશે આ વિજય સાવલિયા?
વિજય સાવલિયા, હા તમે આશીષ સાવલિયાના ભાઈ ને? હા, પણ તમે કોણ? હું પીઆઈ કેસર હર્ષવર્ધન. ભાગવાની કોશિશ ના કરીશ, નહીં તો અહીંયાથી પોલીસ સ્ટેશન જતા પહેલા સીધો હોસ્પિટલ પહોંચીશ. ચાલ. ગાડીની ચાવી આપ. ભૂપતભાઈ ચાલો. ચાલ અંદર બેસ. અને જરા પણ ચાલાકી કરી છે તો મેડમ તો વોર્નિંગ આપશે, હું નહીં આપું. ચાલ. અને પછી સૂર્યોદયનગર વિનાયક હોટેલ પાસેથી અમે એને પકડી લીધો. શું થયું? અત્યારે તે મને કેમ બોલાવી? મેડમ, મીનાક્ષીનો ખૂની પકડાઈ ગયો છે. વોટ? ક્યાં છે? આ જ છે. મીનાક્ષીનું મર્ડર તે કર્યું છે? બોલ. હા બોલ બોલ. મેડમ, ચા નાસ્તો અમે કરાવી દીધો છે. તમે ખોટી પોતાની એનર્જી વેસ્ટ ના કરશો. અને આ પોતાનો ગુનો કબૂલ કરવા માટે પણ તૈયાર છે. એ જે અમારી સામે કબૂલ કર્યું એ મેડમ સામે પણ કબૂલ કર. મેડમ, તમે બેસો ને. મેડમ, ચા મંગાવું? એ ચાલ બોલ. હા, આશીષ મારો સગો મોટો ભાઈ હતો. એ મીનાક્ષીના ગળાડૂબ પ્રેમમાં હતો. આ વાતની જાણ અમને બહુ જ મોડેથી થઈ. શરૂઆતમાં તો મને અને મમ્મી પપ્પાને એમ જ લાગતું હતું કે બંને એકબીજા માટે બન્યા છે. પણ ધીમે ધીમે મીનાક્ષીએ ખોટી લાગણી બતાવી મારા ભાઈ પાસે પૈસા પડાવવાનું ચાલુ કર્યું. એક બે વાર આવું થયું એટલે મને શંકા ગઈ. મેં ભાઈને વાત પણ કરેલી. મેં એને સમજાવ્યું કે ખોટું થઈ રહ્યું છે, પણ એ મીનાક્ષીના પ્રેમમાં આંધળો હતો એટલે મારી વાત ના સાંભળી. ધીરે ધીરે ભાઈનું બધું સેવિંગ ખતમ થઈ ગયું અને પછી એક દિવસ મીનાક્ષી એનો સાચો રૂપ દેખાડી જ દીધો અને મારા ભાઈએ આત્મહત્યા કરી લીધી. ભાઈના અચાનક મૃત્યુથી મારે મારું ભણવાનું છોડી અમદાવાદ રહેવા આવવું પડ્યું મમ્મી પપ્પા માટે. મમ્મી પપ્પા તો એટલા દુખી હતા કે આઘાતમાંથી બહાર જ ના આવી શક્યા. ભાઈના ગયાને 6 મહિના પછી પપ્પાની હાર્ટ એટેકથી ડેથ થઈ ગઈ અને એના 4 મહિના પછી મમ્મીને પેરાલિસિસનો અટેક આવ્યો અને એ પણ મને મૂકીને ચાલી ગઈ અઠવાડિયામાં. એક જ વર્ષમાં મેં મારો ભાઈ
મારા મમ્મી પપ્પા બધું જ ગુમાવી દીધું. મારું ફેમિલી રહ્યું જ નહીં. સાવ એકલો પડી ગયો હું. સાવ એકલો પડી ગયો. અને આ બધું પેલી મીનાક્ષીના લીધે થયું. પણ હું પ્રૂવ કેવી રીતે કરું? એટલે મેં નક્કી કર્યું કે જેણે મારું ફેમિલી બરબાદ કર્યું છે એને જીવવાનો કોઈ જ અધિકાર નથી. એટલે હું મારા બધા જ કામ ધંધા છોડી મીનાક્ષીને શોધવામાં લાગી ગયો. અને એક દિવસ મને ખબર પડી કે મીનાક્ષી રાજગઢમાં છે. અરે હા જો આ મોબાઈલ તો હું ઘરે જ ભૂલી ગઈ હતી. અને હું ઘરે જઈને શોધતી હતી. આ મોબાઈલ મારા માટે બહુ કિંમતી છે. પેલી ડોશી અમરે મારા માથે બંદૂક તાકી છે. એનો વિડીયો છે આમાં. અને એ વિડીયોને હું એને બ્લેકમેલ કરવા માટે યુઝ કરી શકે. અરે હા વિક્રમસિંહ એનું કડું અહીંયા ભૂલી ગયો. હવે ફરી પાછો આ કડું લેવા આવશે અને મારું માથું ખાશે. કોણ છે તું? આખરે તું મને મળી જ ગઈ. કોનું કામ છે તારે? તું છે કોણ? અચ્છા, તે મને ના ઓળખ્યો. કોઈ વાંધો નહીં, હું જ મારી પોતાની ઓળખાણ આપી દઉં તને. હું આશીષનો નાનો ભાઈ વિજય. શું કરે છે તું? દરવાજો કેમ બંધ કર્યો તે? દરવાજો ખોલ. જો હું તને કહું છું, હું તને નહીં છોડું. દરવાજો ખોલ. કોણ છે તું? દિવાળીમાં તું ઘરે આવવાની હતી ત્યારે મારું પણ વેકેશન હતું એટલે હું મુંબઈથી અમદાવાદ આવેલો. પણ જ્યારે તું ઘરે આવવાની હતી ને ત્યારે આશીષ આખું ઘરમાંથી લીધેલું કે મીનાક્ષી આવી રહી છે. ઘરમાં એ જ થશે જે મીનાક્ષીને ગમશે. ઘરના દરેક કર્ટન બદલાઈ નાખો. ઘરની દરેક દિવાલો પિંક કલરની હોવી જોઈએ કારણ કે મીનાક્ષીને પિંક કલર ગમે છે. મીનાક્ષીને ગુલાબજાંબુ ભાવે છે એટલે મમ્મી તું એના માટે ગુલાબજાંબુ બનાવ. કેટલું કર્યું તે દિવસે મારા ભાઈએ તારા માટે. કેટલું કરેલું. આ તો બસ એક દિવસની વાત છે. તારા વિશે મેં એના માટે ઘણું બધું સાંભળેલું કે તારા માટે શું શું કરતો હતો. એણે મને બધું કહેલું. તને ખબર છે મારો ભાઈ તને સાચો પ્રેમ કરતો હતો. બહુ જ ખુશ હતો. અને તે શું કર્યું? તે શું કર્યું? મારા ભાઈને તારા પ્રેમની જાળમાં ફસાવ્યો. એને તે પાયમાલ કરી નાખ્યો. અરે એ બિચારાને તો કઈ ખબર જ નથી. અરે વિશ્વાસ પણ નતો કરી શકતો કે જે મીનાક્ષીને એને એટલો બધો પ્રેમ કર્યો તે મીનાક્ષી એની સાથે આવું કરશે. અંતે એને દુખી થઈને સુસાઇડ કરી લીધું. ફક્ત તારા કારણે મીનાક્ષી. ફક્ત અને ફક્ત તારા કારણે. જો વિજય, મેં આશીષને નથી ફસાવ્યો. હવે ચૂપ. તું શું સમજે છે કે મારા ભાઈ સુસાઇડ કરી લીધું અને તું બચીને નીકળી જઈશ? નહીં વિજય, મેં આશીષને સુસાઇડ કરવા માટે નહોતું કહ્યું. પણ કર્યું તો તારા જ લીધે ને. નહીં વિજય, એમાં મારો કોઈ વાંક નથી. વિજય, હું તારા આગળ હાથ જોડું છું. પ્લીઝ મને માફ કર.
જો વિજય, હું તને કહું છું તું દૂર રહેજે મારાથી, નહીં તો દૂર રહે તું મારાથી. છોડ છોડ, દૂર રહે મારાથી. છોડ મને, છોડ. હું તને આજે નહીં છોડું. છોડ મને, છોડ, છોડ. જો વિજય, મારાથી દૂર રહેજે. હું તને વિજય, દૂર રહેજે મારાથી. છોડ મને. વિજય, છોડ. વિજય, મારી વાત સાંભળ. નહીં વિજય, એક વાર મારી વાત સાંભળ. મને માફ કરી દે વિજય, મને માફ કરી દે. વિજય, મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ. હું તારી માફી માંગુ છું. પ્લીઝ મને માફ કરી દે. હા, મને મારતો નહીં પ્લીઝ. માફી ઉપર જઈને મારા ભાઈ પાસે માંગજે. મીનાક્ષી એકદમ ગરીબ, મહેનતુ અને લાગણીશીલ છોકરીની ઇમેજ તૈયાર કરેલી હતી મારા ભાઈ સામે, પણ એ રૂપિયાની ભૂખી હતી. આ વાત મારો ભાઈ ના સમજી શક્યો. જ્યારે હું એને સમજાવવા ગયો ત્યારે કહે કે મીનાક્ષી એકદમ સારી છોકરી છે, ઇન્ડિપેન્ડન્ટ છે, નાના બાળકોના ટ્યુશન ક્લાસીસ લે છે, સમાજ સેવા કરે છે. અને સૌથી અગત્યની વાત તો એ કે મારી મિલકતને નહીં, મને પ્રેમ કરે છે. આવું મારા ભાઈએ મને કહેલું હતું. જે દિવસે મારા ભાઈએ આત્મહત્યા કરીને ત્યારે હું બહુ જ દુઃખી થયો કે કદાચ મારા ભાઈએ મારી વાત માની લીધી હોત તો આજે મીનાક્ષીને મારવાની જરૂર ના પડે અને અત્યારે હું તમારી સામે ના બેઠો હોત. હું ફાંસીએ ચડીશ કે આજીવન જેલમાં રહીશ એ વાતનું પણ મને કોઈ જ દુઃખ નથી. મારી લાઈફ તો ત્યારે જ ખતમ થઈ ગઈ જ્યારે મારો ભાઈ અને મારા મમ્મી પપ્પા મને છોડીને ચાલ્યા ગયા. મેડમ, મને મારો ગુનો કબૂલ છે. બસ આનાથી વધારે કંઈ જ નથી મારી પાસે કહેવા માટે. મને મારો ગુનો કબૂલ છે મેડમ. અભય, આનું સ્ટેટમેન્ટ લઈ લે. યસ મેડમ, એમના ફિંગરપ્રિન્ટ પણ લઈ લીધા છે. એનો રિપોર્ટ કાલે આવી જશે. ભૂપતભાઈ, કેસર, આનું સ્ટેટમેન્ટ લઈને મારી કેબિનમાં આવો.
મેડમ, આ વિજય સાવલિયાનું સ્ટેટમેન્ટ. ઓકે. મેડમ, એક મિનિટ. પેલા ચા પીએ. ચા પીતા પીતા વાત કરીએ. ભૂપતભાઈ, થેન્ક યુ મેડમ. આ મીનાક્ષી બહુ જ ડેન્જર બાય નીકળી. એણે આશીષ સાવલિયા સાથે જે કાંઈ પણ કર્યું એવું સેમ જ તારા દિયર અર્જુન સાથે કર્યું. નસીબ સારા અર્જુનના કે બચી ગયો.